ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.2 પૂરું કર્યું. હવે નવી વ્યાખ્યાઓ ઉપગણ, અધિક ગણ, ઉચિત ઉપગણ, કોઈપણ ગણને કેટલા ઉપગણ હોય તે, ત્યારબાદ આરના ઉપગણો તરીકે અંતરાલ, ઘાતગણ અને સાર્વત્રિક ગણ જોઈએ. પહેલાં તો સૌ પ્રથમ આપણે ઉપગણ કોને કહેવાય તે જોઈશું. જો કોઈ પણ ગણ એક્સના બધા જ ઘટકો ગણ વાયમાં આવી જતા હોય તો એક્સને વાયનો ઉપગણ કહે છે. ઉપગણ જેને આપણે સબસેટ તરીકે ઓળખીશું અને તેને સંકેતમાં એક્સ ઉપગણ છે વાય, આવી રીતે આપણે દર્શાવીશું. એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 છે અને વાય ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 છે, તો આપણે એવું કહી શકીએ કે એક્સ છે એ વાયનો ઉપગણ છે. હવે જો એવું બને કે એક્સ એ વાયનો ઉપગણ હોય અને એક્સ નોટ ઇઝ ઇક્વલ ટુ વાય હોય, તો એક્સને વાયનો ઉચિત ઉપગણ, એટલે એનો અર્થ એવો કે પ્રોપર સબસેટ કહે છે અને વાયને એક્સનો અધિગણ એટલે કે સુપરસેટ કહે છે, આવું આપણે કહી શકીએ. તો અહીં આપણે ઉપગણ, પછી ઉચિત ઉપગણ કોને કહેવાય અને અધિગણ કોને કહેવાય તેવું આપણે જોયું. હવે જો એવું બને કે કોઈ પણ ગણમાં એક જ ઘટક આવેલો હોય, જો કોઈ પણ ગણમાં માત્ર એક જ ઘટક આવેલો હોય તો તેવા ગણને એકાંકી ગણ, જેને આપણે સિંગલટન સેટ કહીએ છીએ, SIGLETON, સિંગલટન સેટ કહે છે. ઉદાહરણ તરીકે આપણે લખીએ, ધારો કે A ઇઝ ઇક્વલ ટુ 2, તો આ જે છે એને આપણે સિંગલટન સેટ તરીકે ઓળખીશું. હવે જો કોઈ પણ એક્સ છે એ અહીં વાયનો ઉપગણ છે, અથવા આપણે આવું લખીએ, ધારો કે A ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અને B ઇઝ ઇક્વલ ટુ 4, 5 અને 6 અથવા તો 1. હવે અહીંયા જોવા જઈએ તો 4 છે એ ઘટક એમાં આવેલો નથી, પણ 4 છે એ ઘટક બીમાં આવેલો છે, બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ. આ ઉપરાંત એ છે એ એના બધા સભ્યો બીમાં આવતા નથી, તો નોટ સબસેટ આવી રીતે લખાય. સબસેટ હોય તો ઉપગણની નિશાની, ન હોય તો ઉપગણ નથી તેના માટેની નિશાની. હવે એવું બને કે જો કોઈ પણ ગણમાં ગમે એટલા ઘટક આવેલા હોય તો ઉપગણોની સંખ્યા કેમ શોધાય? ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર તો કે 2n, વેર n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે અહીં એવું બને કે જો a બરાબર 5 હોય, એટલે એનો અર્થ એવો કે કેટલા ઘટક થા? 0. તો આને કેટલા ઉપગણ મળે? તો કે એક જ મળે. એટલે કે તો ગણ એને અહીં ખરેખર 5 એટલે 0 કહેવાય, 2 ની 0 ઘાત, એને
એક ઉપગણ મળશે. એક એટલે કહેવાનો અર્થ એ કે પોતે પોતાનો ઉપગણ હોય તે. જો એ બરાબર માત્ર એક જ ઘટક હોય તો એના ઉપગણોની સંખ્યા, એના ઉપગણો ઇઝ ઇક્વલ ટુ 2⁻1 એટલે 2. હવે જો એવું બને એ ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 બે ઘટક હોય તો એના ઉપગણો 2⁻2 એટલે 4. અગાઉ તમે જે ભણી ગયા છો એ જ છે. જો એવું બને કે એ બરાબર 1, 2 અને 3 હોય તો એના ઉપગણોની સંખ્યા 2⁻3 એટલે કે 8. એટલે કે 2ની n ઘાત. આ એનું સૂત્ર યાદ રાખવાનું છે. આપણે જેટલું બોક્સમાં લખીએ તેટલું 5 વખત લખી રફમાં અને યાદ રાખવાનું છે. તો આ થયું ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. આપણે 2-3 ટોપિક જોવાના છે, તો અત્યારે માત્ર આટલું જોઈને સ્વાધ્યાયના દાખલાઓ જોઈ લઈએ. આ ઉપરાંત આપણે ઉપગણોમાં આવું જાણીએ જ છે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે એ ઝેડનો ઉપગણ છે, ઝેડ છે એ ક્યુનો અને ક્યુ છે એ આરનો ઉપગણ છે. તો આટલું ધ્યાનમાં રાખી અને સૌ પ્રથમ આપણે 1 થી 4 દાખલાઓ જોઈએ અને હારોહાર આપણે એક વ્યાખ્યા વધારે જોઈ લઈએ ઘાતગણની. ત્યાર પછી આપણે જોઈશું ઘાતગણ એટલે એનો અર્થ એવો થાય કે પાવર સેટ. કોઈ પણ ગણના બધા જ ઉપગણોના ગણને ઘાતગણ કહેવાય. કોઈ પણ ગણના બધા જ ઉપગણોના ગણને ઘાતગણ કહે છે. હવે આપણે એનો ઘાતગણ લખવું હોય, એનો ઘાતગણ એને સંકેતમાં પી ઓફ એ એટલે કે પાવર સેટ ઓફ એ વડે દર્શાવાય છે. જો આપણે એક ઉદાહરણ સમજીએ. ધારો કે આપણે આમ કહીએ કે ગણ એ બરાબર કેટલા ઘટક છે? 2. હવે આપણે અગાઉ જોયું એમ તો એને કેટલા ઉપગણ મળશે? 4. કયા કયા મળે એવું પણ આપણે જોઈ લીધું છે. તો આપણે એના બધા ઉપગણોના ગણને લખવું હોય પાવર સેટ ઓફ એ ઘાતગણ, તો એ બધાને ગણમાં લખવાના. એક 5, એક 1, એક 2 અને એક એ પોતે. આ 4 એના ઉપગણ હોય એ બધાને છગડિયા કૌંસમાં, એટલે કે જો ગણમાં લખવામાં આવે તો એ પાવર સેટ ઓફ એ બને છે, એટલે કે ગણ એનો ઘાતગણ. અને એમાં કેટલા સભ્યો આવેલા હોય? ક્યારેક આવા પ્રશ્નો પણ પૂછાય છે. નંબર ઓફ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4. જેટલા એના ઉપગણ હશે તેટલા એના ઘાતગણના સભ્યો હશે. આવું આપણે યાદ રાખીશું. હવે આટલું ધ્યાનમાં રાખી અને આપણે સ્વાધ્યાય 1.3ના દાખલાઓ જોઈએ. જુઓ, અહીં આપણે એકદમ સરળતાથી સમજી શકાય એવું છે કે નીચેના વિધાનો સત્ય બને એવી રીતે આપણે અહીં ખાલી જગ્યાઓ પૂરવાની છે. એટલે કે ઉપગણ છે કે ઉપગણ નથી, આપણે એવું જોતું જવાનું છે. તો 2, 3 અને 4 આ ઘટકો જે છે એ 1, 2, 3, 4 અને 5 એમાં આ બધાય ઘટકોનો સમાવેશ અહીં થઈ જાય છે. માટે ઉપગણની નિશાની કરવાની, એટલે કે આ એક ગણ છે એ બીજા ગણનો ઉપગણ છે એવું આપણે કહી શકીએ. હવે અહીં આપણને આપેલું છે ABC અને BCD. આ ત્રણેય ઘટક આ ત્રણેય ગણમાં આવતા નથી, તો ઉપગણ નથી એવી આપણે સંજ્ઞા વાપરીશું. હવે અહીં જોવા જઈએ તો x એ તમારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીનો ગણ છે અને એ તમારી શાળાના વિદ્યાર્થીઓનો ગણ છે. હવે આપણે જાણીએ છીએ કે આપણી આખી સ્કૂલના બધાય વિદ્યાર્થીઓ જે છે એમાં 11મા ધોરણના આપણી શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ જાય. એનો અર્થ એવો કે એમાં આપણે ઉપગણની નિશાની કરીશું. ચોથું જોઈએ, સમતલમાં વર્તુળ આવેલું છે અને આ જ સમતલમાં 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. તો સમતલનું વર્તુળ છે એ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ હોય એવું જરૂરી નથી. એનો અર્થ એવો કે ત્યાં આપણે લખી
અને ઉપગણ નથી એવું લખીશું. ત્રિકોણ છે એ ક્યારેય લંબચોરસનો ઉપગણ હોઈ શકે નહીં. હવે સમતલના સમબાજુ ત્રિકોણનો ગણ અને આ સમતલના ત્રિકોણનો ગણ. હવે ત્રિકોણમાં બધાય પ્રકારના આવી જશે, તો સમબાજુ ત્રિકોણનો સમાવેશ ત્રિકોણમાં થઈ જશે. એટલે એનો અર્થ એવો કે અહીં ઉપગણ છે એવું આપણે લખીશું. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થઈ જાય છે. યુગ્મ એટલે 2, 4, 6, 8 અને પૂર્ણાંક એટલે ઝેડમાં આવેલી દરેક કિંમતો. તો અહીં આપણે ઉપગણ છે એવું દર્શાવીશું. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 2. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એવું આપણે ચેક કરવાનું છે. જો AB ઉપગણ નથી ABC, તો આ વિધાન જે છે એ ખરેખર ઉપગણ છે, તો વિધાન કેવું કહેવાશે? અસત્ય છે, ખોટું છે, કારણ કે ઉપગણ થાય. એ ઉપગણ છે, અંગ્રેજીના મૂળાક્ષરો પૈકીનો એક સ્વર. હવે સ્વર એટલે આ ગણમાં આપણે કયા ઘટકો આવે? તો કે AEIOU. જો આપણને ગુણધર્મની રીતે આપેલું હોય તો એને આપણે યાદીની રીતે લખી અને ત્યારબાદ આપણે એને સરળતાથી લખી શકીએ. તો અહીં ઉપગણ છે એવું આપણે કહી શકીએ, એટલે આ વિધાન સત્ય છે એમ કહેવાશે. હવે ત્રીજું જોઈએ. શું આપેલું છે? તો કે 1, 2 અને 3 ઉપગણ છે 1, 3 અને 5. આ ત્રણેય ઘટકમાં આવતા નથી, તો આપેલું વિધાન અસત્ય છે એવું આપણે કહીશું. ચોથું જોઈએ. ગણ એ સબસેટ ABC. અહીં ઘટક એ છે એ ABCમાં આવી જાય છે, એટલે આપેલું વિધાન સાચું વિધાન છે. અને પાંચમું જોઈએ તો A બિલોંગ્સ ટુ ABC. તો હવે બિલોંગ્સ ટુ તો ઘટક માટે વપરાય, ગણ માટે ન વપરાય. તો એનો અર્થ એવો કે આપેલું વિધાન અસત્ય છે એવું આપણે અહીં કહેશું.